સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાભર નગરપાલિકાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. નગરપાલિકાની કુલ 24 બેઠકો માટે 51 ઉમેદવારોના રાજકીય ભાગ્ય હવે ઈવીએમમાં સીલ થઈ ગયા છે. હવે સૌની નજર 28 એપ્રિલના પરિણામો પર ટટેલી છે, જ્યારે નક્કી થશે કે મતદારોએ કોને તાજ પહેરાવ્યો અને કોનો અસ્વીકાર કર્યો. ભાભર નગરપાલિકામાં અગાઉ સતત 2 વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો. ત્યારે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે 2026ની આ ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ પોતાનું પ્રભુત્વ જાળવી રાખશે કે પછી પરિવર્તનની લહેર જોવા મળશે. ચૂંટણી પૂર્ણ થતાં જ શહેરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે. દરેક વોર્ડમાં મતદારોના મૂડને લઈ જુદી જુદી અટકળો ચાલી રહી છે. જીત હારના દાવપેચ વચ્ચે ઉમેદવારો અને તેમના સમર્થકો પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આખું ભાભર શહેર એક જ પ્રશ્ન સાથે રાહ જોઈ રહ્યું છે: શું ફરી પુનરાવર્તન થશે કે આ વખતે પરિવર્તન આવશે?